જો આવી રીતે મરચાંને સૂકવી અને એની 2 થી 3 ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી અને પ્રોસેસ કરી અને આવી રીતે મરચાં બનાવી લઈએ ને તો આખું વર્ષ સ્ટોર કરી શકાય છે। તો ચાલો બનાવીએ। વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત। પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક। સ્વાગત છે ફ્રેન્ડ તમારું રસોડાની રંગતમાં। તો આજે આપણે એકદમ તાજા એવા મરચાં લઈ લીધા છે અને આને 2 ભાગમાં આપણે કટ કરી નાખવાના છે અને સરસ એવું ઇન્સ્ટન્ટ આપણે 1 વર્ષ સુધી સ્ટોર કરી શકીએ। જ્યારે મરચાં ક્યાંય બજારમાં મળતા ન હોય અને ત્યારે જો આવી રીતે મરચાં સ્ટોર કરી અને રાખી દઈએ ને તો આખું વર્ષ તમે મરચાંનો સ્વાદ માણી શકો છો ફ્રેન્ડ્સ। તો એ માટે આપણે મરચાંને ધોઈ સારી રીતે સાફ કરી અને 2 ભાગમાં કટ કરી નાખ્યા છે ફ્રેન્ડ્સ। હવે આપણે આમાં હળદર એડ કરી દેવાની છે। હળદરનું પ્રમાણ થોડું ઓછું રાખ્યું છે અને સારા પ્રમાણમાં આપણે નમક એડ કરવાનું છે ફ્રેન્ડ્સ। તો સારી રીતે નમક એડ કરી દઈએ આપણે અને આ બધું રાતના આપણે કરી નાખવાનું છે, જેથી કરીને 10 થી 12 કલાક માટે બધું આપણે સારી રીતે એમાં હળદર, નમક બધું મિક્સ થઈ જાય અને એનું પાણી થઈ જાય એટલા માટે 10 થી 12 કલાક માટે આ મરચાંને એકદમ સોફ્ટ થવા દેવાના છે। અને હળદર અને નમક આપણે એડ કરી અને હવે આ બધા મરચાંને હલાવી અને સારી રીતે હળદર, મરચું, નમક મિક્સ કરી લેવાનું છે મરચાંમાં। તો આપણે આ બધું મિક્સ કરી લઈએ સારી રીતે ફ્રેન્ડ્સ, જેથી કરી અને નમક બધામાં ભળી જાય અને સવાર થતાં રાતના આ પ્રોસેસ કરી અને રાખી દેવાની થી 10 થી 12 કલાકની અંદર જો આપણે સંપૂર્ણ રીતે હળદર અને નમક આમાં મિક્સ કરી દીધું છે અને હવે આમાં ખાટી છાશ એડ કરવાની છે। આ ખાટી છાશ એડ કરવાનું એક મેઇન રીઝન એ છે કે આ સુકાય અને જ્યારે આપણે તળશું ને ત્યારે એકદમ મસ્તના ફૂલશે। આપણે છાશ એડ કરવાથી એનો ટેસ્ટ સરસ આવશે અને આ બધા મસાલામાં છાશ ભળી જશે અને નમકની જ્યારે આપણે લીંબુ નાખીએ અને કોઈ વસ્તુ ફૂલે ને એવી રીતે આ ખાટી છાશ અને નમકની પ્રોસેસ થવાથી એકદમ સારી રીતે ફૂલશે ફ્રેન્ડ્સ। અને 10 થી 12 કલાક પછી તમે જોઈ શકો છો મરચાં એકદમ પાણી થઈ ગયું છે અને નમકનું પાણી છાશ સાથે મિક્સ થઈ ગયું છે અને આવી રીતે મરચાં એકદમ ખારા થઈ જવા જોઈએ। અને જો તમને મરચાં થોડા ખારા ઓછા લાગતા હોય ને તો હજુ થોડો સમય રહેવા દેવાનો અને આપણે સવારે આ બધા મરચાંને જો આવી કાણાવાળી જાળીમાં નીકાળી લીધા છે અને સારું એવી પાણી નીતરી જાય પછી આપણે તડકે એને સૂકવી દેવાના છે। 3 થી 4 દિવસનો એકદમ ધૂપમાં તડકામાં સૂકવી દેશું ને ફ્રેન્ડ્સ તો આ બધા મરચાં સુકાય અને એકદમ રેડી થઈ જશે। તો ચલો ફ્રેન્ડ્સ, આપણે બધા મરચાંને સૂકવી દીધા છે અને હવે 3-4 દિવસ સુધી આપણે જોતા રહેવાનું છે। તો 1 દિવસનો તડકો ખાધા પછી આપણા મરચાં આવા ફૂલ તડકાને લીધે સુકાવા આવ્યા છે। હજુ આપણે 3 થી 4 દિવસ સુકાવા દેવાના છે ફ્રેન્ડ્સ। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ ખખડતા અને સૂકા 4 થી 5 દિવસનો તડકો ખાધા બાદ આ મરચાં થઈ ગયા છે। હવે આપણે આને ગરમ તેલમાં તળી શકીએ છીએ અને એરટાઇટ કન્ટેનરમાં ભરી અને આખું વર્ષ સુધી સ્ટોર કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ। તો એકદમ ખખડતા આ મરચાં બની અને રેડી થઈ ગયા છે। તો હવે ગરમ તેલમાં આ મરચાં તળી લઈએ ફ્રેન્ડ્સ અને ગરમ તેલમાં તમે જોઈ શકો છો એકદમ ફૂલી અને સરસ એવા આપણા મરચાં બની અને રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ। તો આ આપણે નાસ્તામાં કે ગમે ત્યારે આવી રીતે કરકરા મરચાં ખાઈ શકો છો। અને આ મારી રેસીપી તમને કેવી લાગી ફ્રેન્ડ્સ, કોમેન્ટમાં જરૂર જણાવજો। થેન્ક યુ, આભાર ફ્રેન્ડ્સ।